નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો ગુજરાત રાજ્ય જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ છે એના દ્વારા એક લેટેસ્ટ પરિપત્ર કરવામાં આવેલો છે 26/12/2025 નો કે શૈક્ષણિક વર્ષ 2026-27 થી ધોરણ 9 થી 12 ની અંદર ગુજરાતીની અંદર સ્વતંત્ર લેખન સુધારણા પદ્ધતિને બદલે નિયમ પદ્ધતિનો અમલ કરવા બાબત, એટલે કે ખાસ કરીને ગુજરાતી વિષયની અંદર જે જોડણી છે એ જોડણીના નિયમોને આધીન જ લખાણ લખે બાળક એ પ્રકારનું આયોજન કરવાનું છે. એટલે કે હવે ધોરણ 9 થી 12 ની અંદર ભણતા વિદ્યાર્થીઓને ફરજિયાત જોડણીના નિયમો આધીન જ લેખન કાર્ય કરવાનું રહેશે. એટલે બોર્ડની પરીક્ષા હોય કે શાળાકીય પરીક્ષા હોય તો એના માટે આ અનુરૂપ છે. અને દરેક જોડણીના જે નિયમો છે એ નિયમોની વિગતવાર તમને શાળા કક્ષાએથી જ સભાનતા આવે એ પ્રકારનું અભ્યાસ કરવામાં આવશે. તો આપણે આ જોઈએ અને આજે કેટલાક જે જોડણીના નિયમો છે એ પણ આપણે જોવાના છે. તો તમે અહીં જોઈ શકો છો આ પરિપત્ર થયેલો છે. હવે એના અંદાને જોવા જઈએ તો લેખન જોડણી સુધારણા માટેનો આ છે જોડણીના નિયમ પદ્ધતિ છે. તો આના માટે આપણે ઘણી જગ્યાએ વખત જોડણીમાં ભૂલો કરતા હોઈએ છીએ. તો આ ભૂલો અટકે એ માટે કેટલાક જોડણીના નિયમો આપ્યા છે. તો આજે આપણે જોડણીના 30 જેટલા નિયમોનો અભ્યાસ કરવાનો છે અને બાકીના પાછળથી કરીશું. તો બોર્ડની પરીક્ષા લખતા હો તો પણ તમારે આ વિડીયો ઉપયોગી થશે. અને જોડણીના નિયમો જે છે ખાસ કરીને આપણે આજે આપણે હસ્વ અને દીર્ઘ ઈ જોવાનું છે. ઘણી વખત આપણે હસ્વ ઈ અને દીર્ઘ ઈ અને હસ્વ ઉ અને દીર્ઘ ઈમાં આપણે ભૂલ કરતા હોઈએ છીએ. એટલે કે રીસ્વઈ અને દીર્ઘઈ ક્યારે આવે, ક્યારે રીસ્વઈ આવે, ક્યારે દીર્ઘઈ આવે એ બાબતનું આજે આ જોડણીના 30 નિયમો જે છે એ આપણે જોવાના છે. તો નિયમ નંબર 1 છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોજો કે જોડાક્ષરની પહેલાનો અક્ષર ઈ કે ઉ હસ્વ હોય છે. જોડાક્ષરની પહેલોનો જે અક્ષર આવે એ ઈ હોય કે ઉ, એટલે કે જોડાક્ષર પહેલો નો અક્ષર એ હંમેશા હસ્વ આવશે. જો મૂળ શબ્દમાં આવતા જોડાક્ષરને લીધે જો આગળના અક્ષરને થડકો લાગતો હોય તો ત્યાં ઈ કે ઉ હંમેશા હસ્વ જ લખાય છે. તો ક્યારે આવશે તો તમે જોઈ શકો છો. જેમ કે અહીંયા દિવ્યા છે તો દિવ્યાની અંદર આ જોડાક્ષર છે તો આની પહેલોનો અક્ષર છે હંમેશા કેવો આવશે? હસ્વ. પછી શિષ્ય છે તો શિષ્ય બોલીએ છીએ ત્યારે સ જોડાક્ષર છે એના આગળના અક્ષરને થડકો લાગે છે તો આવા શબ્દો જે હોય એનો હંમેશા આગળનો અક્ષર કેવો આવશે? તો એ હસ્વ આવે છે. બરાબર, એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે આના કેટલાક ઉદાહરણો આપણે જોઈએ. જેમ કે દિવ્યા, શિષ્ય, શિષ્યા, શિસ્ત, જિલ્લો, ચિઠ્ઠી, પિસ્તી, ચિત્ર, પિસ્તોલ, આદિત્ય, કિસ્મત, સિક્કો. એના પછી ગુસ્સો, જુસ્સો, મુક્કો, રુદ્ર, ગુપ્ત, ઉત્સાહ, મનુષ્ય, સમૃદ્ધ, હલ્લ, હુલ્લડ વગેરેની અંદર તમે જુઓ છો તો અશ્વઈ અને અશ્વ ઉ આવતો હોય છે. કેટલાક અપવાદરૂપ શબ્દો છે. જો આગળના અક્ષરને થડકો ન લાગે તો એ આગળનો અક્ષરને જો થડકો નહીં લાગતો હોય જોડાક્ષરના કારણે તો એ દીર્ઘ આવશે. જેમ કે તીવ્ર, છિદ્ર, ગ્રીષ્મ, દીક્ષા, ભીષ્મ, ઈશ્વર, સૂક્ષ્મ, સૂત્ર, મૂલ્ય, શૂન્ય આ બધામાં દીર્ઘ આવે છે. બરાબર, આ નિયમ નંબર 1 તમારે યાદ રાખવાનો છે. એના પછી નિયમ નંબર 2 જોઈએ તો કે તીવ્ર અનુસ્વાર વાળા શબ્દમાં ઈ કે ઉ હંમેશા હસ્વ આવે છે. હવે જો અનુસ્વારની જગ્યાએ અનુનાસિક મૂકી શકાય તેને આપણે તીવ્ર અનુસ્વાર કહેવાય છે, જે આગળના અક્ષરને થોડો થડકો આપે છે. જેમ કે બિંદુ, નિંદા, ટીમ્બો, પિંગળ, સિંધુ, ચિંતા, જિંદગી, હિંમત, અરવિંદ, ઉંબી, ગુંજાશ, ડુંગર, સુંદર, કુંતી, મુંડન, ગુંજન વગેરે. તો આની અંદર જે અનુસ્વાર છે એ અનુસ્વારવાળા અક્ષરની અંદર હંમેશા અશ્વ આવે છે. બરાબર, શું આવશે? અશ્વ. અશ્વ ઉ અને અશ્વ ઈ આવે છે. નિયમ નંબર 3 શું કહે છે કે જો કોમળ અનુસ્વાર આવતા હોય તો હંમેશા દીર્ઘ ઈ કે ઉ લખાય છે, એટલે કે તે દીર્ઘઈ આવશે. બરાબર, જેમ કે રીંચ, મીંડું, ઈંટ, ભીંત, વીંટી, હિંચકો, ઢીંગણ, ઢીંગણું, સૂંઠ, ઊંટ વગેરેને તમે જોઈ શકો છો તો આની અંદર દીર્ઘ ઈ અને દીર્ઘ ઉ આવેલું છે. જ્યારે અપવાદરૂપ શબ્દો છે જેમ કે કુંવર, કુંવારી, સુવાળું, કુંભાર આની અંદર અપવાદ છે કે આમાં થડકો અનુસ્વારમાં થડકો લાગે છે છતાં પણ એ કેવા આવે છે? તો એ દીર્ઘ આવે છે. આ અપવાદ પણ તમારે સાથે યાદ રાખવાના છે. હવે નિયમ નંબર 4 શું કહે છે કે જે સ્થાનની અંદર ઈ અશ્વઈ અને દીર્ઘઈ, અશ્વ અને દીર્ઘ બંને પ્રકારની સજાતીય સંધિ થતી હોય તો ઈ અને ઉ હંમેશા દીર્ઘ જ લખાય છે.
જેમ કે રવિન્દ્ર, હરિચ્છા, પરીક્ષા, જ્યોતિન્દ્ર, પ્રતીક્ષા, નારીશ્વર, રજનીશ, આની અંદર બધી જગ્યાએ તમે જુઓ તો ઈ હંમેશા કેવો આવ્યો છે? દીર્ઘ આવ્યો છે. પછી ભાનુદય, તો આની અંદર ઉ પણ કેવો આવ્યો છે? દીર્ઘ આવ્યો છે. પછી સુક્તિ, સિંધુર્મી, ગુરુતમ, બરાબર. એના પછી નિયમ નંબર 5 શું કહે છે? તો કે શબ્દમાં આવતા રેપ પૂર્વેનો ઈ કે ઉ હંમેશા દીર્ઘ લખાય છે. રેપ પૂર્વે, જેમ કે તીર્થ છે તો આની અંદર થ ઉપર રેપ છે તો આના આગળ જે આવે છે અક્ષર એ હંમેશા દીર્ઘ જ લખાશે, બરાબર. એમાં પછી ઈ હોય કે ઉ હોય. જેમ કે સૂર્ય છે તો સૂર્ય પણ એમાં દીર્ઘ આવે છે આગળનો અક્ષર. ઉર્મિમાં પણ આગળનો દીર્ઘ આવે છે. ઉર્જામાં પણ દીર્ઘ આવે છે. સ્ફૂર્તિ, પૂર્વ, પૂર્તિ, ધૂર્તિ. આ નિયમ નંબર 5 યાદ રાખજો. એના પછી નિયમ નંબર 6 શું કહે છે? તો કે શબ્દમાં ય પહેલાનો ઈ હંમેશા યસ્વ આવે છે. ય હોય, કોઈ પણ શબ્દની ય હોય તો એની આગળનો અક્ષર હંમેશા શું આવશે? તો એ અશ્વ આવશે. જેમ કે કોડિયું, કિમિયો, ઈયળ, દરિયો, દુનિયા, રૂપિયો, ક્ષત્રિય, ઠળિયો. તો આની અંદર તમે જો ય છે તો યની આગળનો અક્ષર હંમેશા શું આવશે? તો કે અશ્વ જ આવશે, બરાબર. અશ્વ ઈ આવશે, આ યાદ રાખવાનું છે. નિયમ નંબર 7 શું કહે છે? કે આ સંસ્કૃતના શબ્દો માટે છે કે ઈ અને ઉ વાળા પૂર્વ પ્રત્યયમાં હસ્વ લખાય છે. ઈ અને ઉ વાળા જે પૂર્વ પ્રત્યય હોય એમાં હંમેશા હસ્વ જ લખાય છે. જેમ કે ની, વી, અધિ, અતિ, અભિ, પરી અને પ્રતિ. આ અક્ષરોથી જે શબ્દો શરૂ થાય એ હંમેશા હસ્વ જ લખાય છે. જેમ કે નિદર્શન, નિર્બળ, વિભિન્ન, અધિનિયમ, અતિવૃષ્ટિ. તો આની અંદર તમે જુઓ અતિ છે, અભિ છે, પરી છે, પ્રતિ છે, ની છે. તો આ બધા જ હસ્વ લખાય છે. ઈ હોય કે ઉ હોય, બરાબર. એના પછી તમે કેટલાક ઉના પણ જુઓ તો કુસમ, સુગંધ, દુર્ગંધ, અનુમાન, ઉદ્વેગ, ઉપનામ. તો કે કુ, સુ, દુ, અનુ, ઉદ, ઉપ, ઉન, બહી, પુર, આવા શબ્દો હોય એ હંમેશા પહેલા આવે તો એ હંમેશા હસ્વ જ લખાય છે. એના પછી નિયમ નંબર 8 શું કહે છે? કે શબ્દના મૂળ ધાતુમાં ઈક કે ઈકા પ્રત્યય લાગતો બનતા શબ્દો તેમજ સ્ત્રીલિંગ નામોમાં ઈ હસ્વ લખાય છે. હવે સ્થાનિક, વાર્ષિક, નૈતિક, આમાં ઈક કે ઈકા લાગ્યું છે એટલે હંમેશા એ કેવા આવશે? ભૌગોલિક, તો લી કેવો થઈ ગયો? અશ્વ થઈ ગયો. વૈવાહિક, તો ઈ કેવો થઈ ગયો? અશ્વ થઈ ગયો. વૈજ્ઞાનિક, તો ની કેવો થઈ ગયો? અશ્વ થઈ ગયો, બરાબર. એ રીતે તમે જુઓ અધ્યાપિકા, પીઠિકા, લેખિકા, બરાબર. ઈકા આવે તો પણ આગળનો અક્ષર છે એ હંમેશા અશ્વ લખાય છે. એના પછી નિયમ નંબર 9 શું કહે છે? કે ઈકા પ્રત્યે લાગી બનેલા શબ્દોમાં સ્ત્રીલિંગ નામોમાં ઈ હસ્વ આવે છે. ગાયિકા, લેખિકા, બરાબર. સ્ત્રીલિંગ શબ્દો હોય તો એની અંદર પણ ઈ શું આવશે? તો કે અશ્વ જ આવશે. પછી નિયમ નંબર 10 કે છે ઈત પ્રત્યે લાગી બનેલા શબ્દોમાં ઈ અશ્વ. જેમ કે ગણિત, લેખિત છે, આપણે યાદ રાખવાનું. ઈત લાગીને બને તો પણ અશ્વ આવે છે. પછી ઈતા પ્રત્યે લાગતા બનેલા શબ્દોમાં સ્ત્રીલિંગ નામોમાં ઈ અશ્વ હોય. જેમ કે અર્પિત, અર્પિતા, નવોદિતા, બરાબર. એના પછી નિયમ નંબર 12 શું કહે છે? તો કે ધાતુને તી પ્રત્યે લાગી બનેલા સ્ત્રીલિંગ ભાવવાચક નામોમાં ઈ અશ્વ આવે છે. જેમ કે કૃતિ, મૂર્તિ, શ્રુતિ વગેરે. નિયમ નંબર 13 ઈની પ્રત્યે લાગી બનેલા સ્ત્રીલિંગ નામોની અંદર પણ ઈ અશ્વ ઈ અશ્વ આવે છે અને ની દીર્ઘ આવે છે. જેમ કે વિદ્યાર્થીની, યોગીની, બરાબર ને. આની અંદર તમે જુઓ તો ની કેવો આવે છે? તો કે ની આવે છે યોગીની, દીર્ઘ આવ્યો. ઈ જ્યારે અશ્વ આવ્યો, બરાબર. આગળનો અક્ષર અશ્વ આવશે અને પાછળનો અક્ષર એ દીર્ઘ આવે છે. પછી ઈ પ્રત્યે લાગી શકતો હોય તેવા પુલ્લિંગ નામોની અંદર ઈ હંમેશા દીર્ઘ. જેમ કે વિદ્યાર્થી, યોગી. જો પુલ્લિંગ શબ્દ હોય તો એ હંમેશા ઈ કેવો આવશે? દીર્ઘ આવશે. પછી નિયમ નંબર 14 શું કહે છે? કે સંસ્કૃતના તત્સમ શબ્દોના છેલ્લા ઈકાર વાળા પુલ્લિંગ નામોમાં અંતે ઈ અશ્વ લખાય છે. જેમ કે મારુતિ, પતંજલિ, વાલ્મીકી, શનિ, રવિ, કવિ, અદ્રી. આની અંદર બધા તમે જુઓ તો ઈ કેવો લખાણો છે પાછળનો? તો એ હંમેશા ઈ અશ્વ જ લખાયો છે. પછી શબ્દોમાં વાળીના અર્થમાં વતી, મતી પ્રત્યે લાગે તો તે દીર્ઘ લખાય છે. વતી, મતી હોય. જેમ કે કલાવતી, લીલાવતી, ભગવતી, સરસ્વતી, ગુણવતી, શ્રીમતી. જે તી વતી કે મતી લાગેલું હોય તો હંમેશા તી છે એ કેવું લખાશે? દીર્ઘ લખાશે. નિયમ નંબર 16 શું કહે છે? કે ઈ પ્રત્યે લાગી બનેલા શબ્દોમાં ઈ દીર્ઘ લખાય છે. જેમ કે ભારતીય, માનનીય, રાષ્ટ્રીય, પૂજનીય, આત્મીય, અવગણીય. તો ઈ પ્રત્યે લાગ્યો હોય માનનીય, ઈ લાગ્યો ઈ પ્રત્યે, એવી રીતે, બરાબર. નિયમ નંબર 17 શું કહે છે? ઈન કે ઈના પ્રત્યે લાગતો બનતા શબ્દ હંમેશા ઈ દીર્ઘ આવે છે.
નવીન, પ્રાચીન, પરાધીન, કુલીન, તો આમાં ઈન પ્રત્યય લાગ્યો છે એટલે હંમેશા ઈ કેવો આવશે? દીર્ઘ લખાશે. 18 નંબરનો નિયમ શું કહે છે? તો કે શબ્દમાં ખાસ કરી તમે જુઓ તો કે રવિ રૂપમાં નામના છેડે આવતા ઈ દીર્ઘ લખાય છે, જેમ કે સશક્તિકરણ, સ્પષ્ટીકરણ, શુદ્ધિ, તૃષ્ટિકરણ વગેરે. પછી તસ્મય શબ્દોની જોડણી મૂળ સંસ્કૃતમાં છે તે પ્રમાણે રાખવી. જેમ કે મૂળ સંસ્કૃત શબ્દો હોય તેમાં કોઈ પણ પ્રકારની જોડણી બધાની ઈચ્છા, ઋષિ, અગ્નિ, મતિ, ગતિ, ભિક્ષા, ખંડિત, છેદિકા વગેરે. બરાબર. નિયમ નંબર 20 શું કહે છે? કે શબ્દને છેડે આવેલો ઈ દીર્ઘ લખવી. પહેલી, ગરમી, ગરવી, ધણી, વિંછી, ગઢવી, ગણતરી, આપણી ગાડી સારી ચાલે. બરોબર. આની અંદર તમે બધા શબ્દોમાં જોશો તો ઈ કેવો છે? દીર્ઘ લખાયેલો છે, શબ્દને છેડે આવેલો છે. શબ્દને છેડે ઉ આવેલો હતો હસ્વ લખવામાં આવે છે. પહેલું, તોછડું, વહેલું, એટલે કે પાછળનો અક્ષર ક્યારેય દીર્ઘ લખાતો નથી. ઉ. બરાબર. એ ખાસ નિયમ યાદ રાખજો. નિયમ નંબર 21 એવું કહે છે. નિયમ નંબર 22 શું કહે છે? શબ્દના છેડે ઓ પહેલાનો ઈ કે ઉ દીર્ઘ આવે છે. ચિલ્લો, નકૂચો. બરાબર. તો અહીંયા જુઓ, ન કૂચો, તો કૂચેવો કેવો આવ્યો? દીર્ઘ આવ્યો. ચીલો તો કેવો આવ્યો? ઓ પર તે લાગ્યો એટલે આગળનો અક્ષર હંમેશા દીર્ઘ આવે છે. નિયમ નંબર 23 શું કહે છે? કે ઈ કે ઉ વાળા એક જ અક્ષર વાળા એકાક્ષરી શબ્દોમાં ઈ અને ઉ દીર્ઘ લખાય છે. જેમ કે ઘી, જી, ભી, ફી, સ્ત્રી, જુ, થુ, ભૂ, રૂ, લુ વગેરે દીર્ઘ લખાય છે. બરાબર. પછી 24મો નિયમ શું કહે છે? કે એકાક્ષરી શબ્દો ઉ અનુસ્વારની સાથે આવે તો હસ્વ લખાય છે. હું, શું, શું, તું. બરાબર. અપવાદમાં યુ આવી રીતે લખાય. બીજા બધા અનુસ્વાર હોય તો એ હંમેશા હસ્વ જ લખાય છે. નિયમ નંબર 25, બે અક્ષરોથી બનેલા શબ્દોમાં પ્રથમ અક્ષરમાં આવતા ઈ કે ઉ દીર્ઘ લખાય છે. તીર, ખીર, બીક બે અક્ષર હોય તો હંમેશા ઈ કે ઉ દીર્ઘ જ લખવાના છે, એમાં ભૂલ કરવાની નથી. 26મો નિયમ કહે છે, ત્રણ અક્ષરના શબ્દોમાં બીજો લઘુ હોય તો પ્રથમ અક્ષરમાં ઈ કે ઉ કે ઈ દીર્ઘ આવે છે. જેમ કે કૂતરો, તો આની અંદર ત લઘુ છે તો એના આગળનો અક્ષર છે પહેલો એ દીર્ઘ આવશે. બરાબર. ઈ હોય કે ઈ. જેમ કે ખીચડી, તો ચ લઘુ છે તો ખી છે એ દીર્ઘ આવ્યું છે. એના પછી નિયમ નંબર 27, ત્રણ અક્ષરના શબ્દોમાં બીજો ગુરુ હોય તો પ્રથમ અક્ષરમાં ઉ કે ઈ હસ્વ આવે છે. જેમ કે અહીંયા બી લાડી. બરાબર. તો લા છે એ ગુરુ છે તો એની આગળનો બી છે એ દીર્ઘ આવ્યો છે. બરાબર. ગુલાબમાં પણ એવું થયું છે. નિયમ નંબર 28, ચાર કે તેથી વધુ અક્ષરવાળા બનેલા શબ્દોમાં પ્રથમ અક્ષર ઈ અને ઉ હસ્વ લખાય છે. ચાર અક્ષરવાળા હોય તો પ્રથમ અક્ષર હંમેશા હસ્વ જ લખાય છે. તમે જોઈ શકો છો, હિલચાલ, ટીટિયારો, ખિસકોલી, કિલાટ વગેરે. બરાબર. એના પછી ઉ હોય તો પણ એ હસ્વ જ લખાય છે. બરાબર. હવે આની જોડણી જો તમે જુઓ કે જો સમાસને કારણે શબ્દ ચાર કે વધુ અક્ષરનો બન્યો હોય તો તેની મૂળ શબ્દની જોડણી યથાવત રાખવામાં આવે છે. જેમ કે મીણબત્તી, દીવાસળી, ભૂલચૂક, સુરવીર, ચૂપચાપ, ફૂલસાપ, કુંદાકૂદ, મીઠા ડોલું, ભૂલથાપ. તો આ સમાસથી બનેલા છે એટલે. બરાબર. પછી 29મો નિયમ છે, કર્મણીના રૂપમાં ઈ કે ઉ હસ્વ આવે છે. જેમ કે પી છે તો પીવાયું. બરાબર. તેની અંદર જે હસ્વ થઈ ગયું. મુક તો મુકાયું. તો મુક હતું બે અક્ષરનું હતું એટલે એની અંદર દીર્ઘ હતું, પણ મુકાયું લખ્યું એટલે હસ્વ થઈ જાય છે. નિયમ નંબર 30, કે પ્રેરક કે પુનઃ પ્રેરક ધાતુમાં રૂપમાં દીર્ઘ ઈ કે ઉ હસ્વ થાય છે. દીર્ઘ ઈ કે ઉ હંમેશા હસ્વ થાય. જેમ કે પી તો પીવડાવી, મુક તો મુકાવ. બરાબર. તો આટલા નિયમો આપણે આજે શીખ્યા છીએ. ફરીથી આ 30 નિયમો ધ્યાનમાં રાખી અને તમારે લેખન કાર્ય કરવાનું થશે. દરેક ગુજરાતની માધ્યમની શાળાઓ માટે આ ફરજિયાત છે. તો હવે તમારે આવનાર સમયમાં કદાચ બોર્ડની અંદર ભાષાના વિષયમાં જોડણી પ્રત્યે ખૂબ સભાનતા કેળવાય એ પ્રકારનો પ્રયોગ થઈ રહ્યો